હવા ગાવા મારે માળવાળી તો લાગી એ ગાવા ગાવા મારે માળવાળી તો લાગી પણ મારા રુદિયામાં એ બિરાજી જંપો મારી જીભડીએ એવી આ ભગવતી તું ના ઉટમે ડુંગરા તું ખપાવે તું વાદળા પાડ માથે પસાડે સરિતા બની ઘૂઘવે ઘોડ તાળે અને સાયરા નીર ગંભીર ગાજે એવી જગદંબા બેઠી છે માળવાળી મેલડી હું શરૂઆતમાં બોલ્યો રીજે આપે દીકરા અને ખીજે વાળે દાઢ રાજી થઈ જાય તો રાજપાટ આપી દે અને ક્રોધાયમાન થાય તો એના મૂળિયા ઉખાડી નાખે એવી જગદંબા બેઠી છે હવે સાંભળજો દીધા છે અઢળક દીકરા બોલેલે વેણે ન ફરે કોઈ એમ કહેતું હોય કે માળવાળીનું વેણ ફગી ગયું તો કોઈ દી બને નહીં અર્જુનના ભાથામાંથી બાણ ફગી જાય માળવાળી વેણ કોઈ દી ફગે નહીં બાકી પલટ જાય બ્રહ્માંડ પલટી જાય માળવાળીનું વેણ કોઈ દી ફગ્યું નથી પરચા તો ઘણા બધા છે માતાજીના પણ મને યાદી થાય દીકરીઓના લગ્ન છે સમૂહ લગ્ન છે અખડા ઠટ આમ મેદની બેઠેલી સાંભળજો જગદંબાના ખમકારા કેવી રીતે થાય માળવાળીની નજર કેવી રીતે પડે એની વાત તમને કરું છું અખડા ઠટ આમ મેદની બેઠેલી અને એમાં પગરખા કાઢવાની જ્યાં જગ્યા હોય બૂટ ચંપલ જ્યાં પડ્યા હોય ત્યાં એક દીકરી બેઠી બેઠી આહુડા પાડે છે શું કામ રોવે છે દીકરી રાખડીનો બાંધનાર છે ને ભાઈ નથી આંખમાંથી આહુડા પડે છે પણ આ તો માળવાળી દીકરીનું રોણું સાંભળે ત્યાં તો આમ કાળજું કપાયો કાળજું મંડ્યું કપાવા અને પગરખા કાઢવાની જ્યાં જગ્યા હતી બૂટ ચંપલ જ્યાં પડ્યા હોય બધાની આમ નજર ફેરવતા 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 આમ જ્યાં નજર પડી એટલે કીધું ઓલી દીકરીને બોલાવો તો હિપકા ભરતી ભરતી વિયાવે ગડગડતી ડોટ મેલી અને જગદંબાના પગમાં પડી કે શું કામ રોવસ રોવાનું કારણ કે માં હે માળવાળી હે જગદંબા હે માં તું તો કોઠાની વાત જાણસ માં રાખડીનો બાંધનાર છે નહીં ને એટલા માટે આહુડા પડે છે માં રાખડીનો બાંધનાર નથી સાંભળજો તેથી જગદંબા હું તમે જે સાનિધ્યમાં બેઠા છે ઈ ભગવતી તું ના ઉટમે ડુંગરા તું ખપાવે તું હી વાદળા પાડ માથે પસાડે સરિતા બની ઘૂઘવે ઘોડ તાળી અને સાયરા નીર ગંભીર ગાજે આવી જગદંબા સતુ ભુવાના ખોળીએ ખમકારો કરીને કીધું બેન દીકરી હવે સાંભળી લે હવે તારે આહુડા નથી પાડવાના આહુડા લુઈ નાખ ભાઈ નથી ને તારે સાંભળજો આ માળવાળી બોલે છે તારે ભાઈ નથી ને કે ના મારે ભાઈ નથી આ સતીયો મારો ભૂવો છે ને એ હવે આથી તારો ભાઈ છે ને તું એની બેન છો હવે કોઈ દી મૂંઝાતી નહીં હો તારો ભાઈ છે અને તું એની બેન છો હવે કોઈ દી મૂંઝાતી નહીં આ જ્યારે ભગવતી બોલ્યા ને તેથી ઘણા વાતો કરવા વાળા એવી વાતો કરતા હતા કે આ ખાલી બોલી નાખ્યું છે ટાણું આવે તે કઈ થોડા ઉભા રહે અને સાહેબ સતુ ભુવાએ જીવતરમાં ગાંઠ વાળી છે મારી જગદંબાએ મને બોલ આપ્યો હોય અને ટાણે જો ન ઉભો રહો તો મારી ભગવતી મેલડી લાજે હો આજ ખમકારો હતો આજે વિશ્વાસ હતો એ વિશ્વાસ છે ને આટલું બધું આયોજન આવડું મોટું મંડપમાં અને 5 દીકરીઓના સમૂહ લગ્ન અહંકાર નથી સંપત્તિ ભાળીને હો હગા તમને મોઘેરા આપે માન પણ ધન વિના રાખે કોઈ ધ્યાન ઈ તો કોક જ પાકે કાનભા યાર જેનું કોઈ નથી ને એની ભગવતી માળવાળી મેલડી છે એટલું યાદ રાખજો અને એવી જગદંબા માએ જે ખમકારો કર્યો માએ જે આંકલો કર્યો એ રેણીએ પાછા ઉભા રહ્યા વાત તમને કરું છું વાતું થતી હતી ખાલી બોલી નાખ્યું છે ટાણે કઈ થોડા ઉભા રહે દરબારનો દીકરો હતો ને બોલી નાખ્યું અને એમ નહીં ટાણું આવ્યું પ્રસંગ આવ્યો તેથી મામેરું લઈને કાઠી ઉભો રહી ગયો તો ભલામણા
જગદંબા જેના ખોળીએ ખમકારા કરતી હોય, મારી માએ મને બોલ આપ્યો હોય અને એ બોલ પ્રમાણે જો ન હાલું તો મારી જગદંબા લાજે હો, મારી માળવાળી લાજે. આ વિશ્વાસ જેને છે, આ ભરોસો છે. હમણાં જેમ વાત કરી વિશાલદાને, આ 5 દીકરીઓના સમૂહ લગ્ન છે. આવતા વર્ષે તો 51 દીકરીઓ હોય. કારણ કે બાપની પરિસ્થિતિને કોઈ જો સમજવા વાળું હોય તો દીકરી છે, અને એની કોઈ પરિસ્થિતિ, બાપની પરિસ્થિતિ જો કોઈ સમજવા વાળા હોય તો સતુ ભુવાજી છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો યાર. બોલી નાખું ને એ તો ગળ્યું ખાન જેવું છે. ઘણા જોયું છે ને, બોલી નાખે અમે આમ કરશું તેમ કરશું, પણ મીડિયા સામે આપોઆપ ઊભું રહી જવું ને, વધારે બોલાય માફ કરજો, પણ એ કાઠી કરી હગે યાર. ઠણકો નાર થીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, ભોળો એ ભીલડી એકદી જડધરી મોહતો ઝોકડા. ઠણકો નાર થીએ અને તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં હો. આ બોલી નાખવું ગળ્યું ખાન જેવું છે. ટાણે ઊભું રહેવું ને એની વાતો જગતના ચોકમાં અમર થઈ છે. પણ કાઠીએ ટાણા ઉકેલા છે ભાઈ. એક મુઠ્ઠી ધૂળ લેવાનો જેથી હક ન રહ્યો, સાંભળજો, એક મુઠ્ઠી ધૂળ લેવાનો હક ન રહ્યો, અને તેથી નક્કી કરી લીધું કે મારે બારવટે નીકળવું છે. ગાયકવાડી સરકારનું પાણી માપી લેવું છે. ઉનાથી જૂના લગી નારીને ભરે નીર, નીતની રીડો રીડ ઈ તો રોંઢા દીની રામડા. ઉનાથી જૂના લગી નારીને ભરે નીરો. હાથમાં શમશેર લઈ અને કાઠી નીકળી ગયો. અને સાંભળજો, ગાયકવાડી સરકાર સામે, એક ગામ બે ગામ સામે નહીં, ગાયકવાડીનો મધ્યાન તપે, ગાયકવાડી સરકારનો મધ્યાન તપે. કોઈનાથી પાંદડું ન હલાવાય. એ વખતે હાથમાં શમશેર લઈને કાઠી નીકળ્યો બારવટે. અને એવા ટાણે ભુવાજી ભાદર કાંઠાનું જે પીપળિયા ગામ છે ને, એ રામવાળાએ પીપળિયા ગામને ભાંગ્યું. પ્રસંગ એવો છે એટલે મને યાદી થાય આ વાતની. પીપળિયા ગામ ભાંગ્યું અને વાણિયાની દુકાનમાં જે કાંઈ ચોપડા હળગાવાના હતા એ હળગાવાની વાત આવી. એટલે એક યુવાન થર થર ધ્રુજે છે. ધ્રુજે છે યુવાન. એટલે કીધું કે તું કોણ છો, આયા શું કરે? અમે તાના ચોપડા હળગાવા આવ્યા છીએ. આ વ્યાજવટાનો ધંધો કરે છે ને, એના ચોપડા હળગાવા આવ્યા છીએ. તું હું કામ બીવસ? અને તેદી કણબી પટેલનો દીકરો જવાબ આપે છે કે બાપુ, હું કણબી પટેલનો દીકરો છું, પણ તમે જેની દુકાન હળગાવાની વાત કરો છો, તમે ચોપડા હળગાવાની વાત કરો છો ને, હું એની પાસે પૈસા લેવા આવ્યો હતો. અને એને મને એવું કીધું કે તમને પૈસા તો આપી દેવી, પણ 2 દિવસ તમારે અહીંયા રોકાવું પડશે, મજૂરી કરવી પડે તો તમને પૈસા આપશું, બાકી પૈસા મળે નહીં. એટલે બાપુ મજૂરી કરવા માટે રોકાણો છો. આ દુકાન મારી નથી. તમારે ચોપડા હળગાવા હોય તો હળગાવી જાઓ, દુકાન મારી છે નહીં બાપુ. અને હવે સાંભળજો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે, કાઠીની ઈમાનદારી કેવી હોય, કાઠીની માણસાઈ કેવી હોય, આ વાત પુરાવો આપે છે. સાંભળજો, અડધી રાતનો મજર ભાંગી ગયો એટલે ગોલન વાળાએ કીધું કે રામભાઈ હવે નીકળી જાવી, હાંજ પડવા આવી છે, નીકળી જાવી. હવે કે ગોલનભાઈ નીકળવું નથી તો આ કણબી પટેલના દીકરાને ઘોડે ચડાવતું જવાનું છે. કારણ કે ગાયકવાડી સરકારનો મધ્યાન તપે છે, એને ખબર પડશે તો કે ગાયકવાડી સરકારનો ભલે મધ્યાન તપે, હું વાવડીનો કાઠી, હવે આને ઘોડે ચડાવ્યા વિના જાવ નહીં. આ સત્ય ઘટના ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે આ વાતને. એ પટેલના દીકરાને રામવાળાએ ઘોડે ચડાવ્યો અને આખા ગામમાં જેનું ફુલેકું ફેર્યું. આ વાત એટલા માટે યાદી કરાવું છું, આ વાત એટલા માટે હું તમને યાદી કરાવું છું. આ વાતમાં શીખ્યા જોકું હોય તો તમે નક્કી કરી લેજો. આ વાત બધા વાંચી હોય, બધા સાંભળી હોય, પણ આમાં જાણવા રોકવું હોય તો આમાં એક જ વાત જાણવા રોકી છે કે ગાયકવાડી સરકાર હારે વાંધો હોય, ડોહા પટેલ હારે વાંધો હોય, અને છતાં પટેલના દીકરાના ફુલેકા ફેરવીને હરખ કરે ને, એ કાઠીના ઇતિહાસ જગતના ચોકમાં અમર થઈ જાય ભલામણા. બાકી ખોટી આડોડાઈને ખોટી રીતે બાજોનું ગોતતા હોય એ હાંગડું ભા કહેવાય. એના કઈ ઇતિહાસ થોડા હોય યાર, એના ઇતિહાસ કોઈ દી છે જ નહીં. એ પછી અમે કાંક છીએ, પણ તમે જે હોય, અમુક તો સાવાળા સાની લારી હોય ને ત્યાં અડાડ્યું ઘા કરતા હોય, તું જે અમને ઓળખતો નહીં, પણ એને શું છે, શાંતિથી એને ધંધો કરવા દો ને. પણ હું શરૂઆતમાં બોલ્યો, જ્યાં પોસું ભાળી દે ને ત્યાં આંગળી ખૂતાડી કરે. બાકી ખબર હોય કે અહીંયા લોઢું છે એટલે ભરના દીકરાને 2 નાડામાં છેટા હાલતા આપણે જોયા છે. હા, એ દુનિયા છે, દોરંગી દુનિયા, તણા ધોખા કદી ધરશો નહીં યાર. કૃષ્ણ ભગવાને ગોકુળ મેલી દીધું, મથુરા મેલી દીધું, ઠેઠ દ્વારકા વ્યાઈ ગયા, મારે શાંતિથી જીવવું છે. ત્યાં હક લેવા દીધું છે.
ત્યાં જરાસંઘ જોધાનો હુકમ છૂટ્યો, ગોતીને ધબડવા માંડો. અને બીજી વાત કરું, તમે આખા મહાભારતમાં તમે નજર કરો બુવાજી, આખા મહાભારતમાં નજર કરો તો બધા એરે હરખી રીતે રહેવું, બધા એરે ભળી જવું, એવું જો કોઈ પાત્ર હોય તો એ શકુની હતો. અને એને શું કર્યું? એને શું કર્યું? ભાઈ ભાઈને નોખા પાડ્યા ને, બાપ દીકરાને નોખા પાડી દીધા, ભાઈ ભાઈને નોખા પાડી દીધા. આ ધંધીનો કોને કર્યો? એ શકુની કર્યો છે. અને શકુની કઈ મરી નથી ગયો, આ શકુની મરી નથી ગયો. ક્યાંક ક્યાંક હજી ગામડામાં જોવા મળે યાર. પણ તમારે શકુનીનો ઓળખ હોય તો ઓળખાય કેવી રીતે એની તમને વાત કરું. વગર આમંત્રણે તમારા ઘરે આવે, તમારી આયા આમાં આ પાડે, તમારી નાયે આમાં ના પાડે, અને પછી ભણનો દીકરો આમ કાતર મેલે, ભાઈ ભાઈને વીખી નાખે, બાપ દીકરાને વીખી નાખે, નોખા પાડી દે. એટલે ભાઈ તરીકે બધાને કહું છું, શકુની જેવા જો તમારા ઘરે કોઈ બેહવા આવતા હોય તો વહેલી તકે સપટી વગાડજો, બાકી ઘર ઉજળ કરી નાખી વાત 1000%ની છે. અને મારું કાંઈ ખોટું હોય મહાભારતના પના વાંચી લીજો. આ સત્ય હકીકત વાતું છે. આમાંથી આપણને પ્રેરણા મળે, આમાંથી જીવન જીવવાનો કેળો હોય છે. પણ પારેવા જેવી દીકરીઓ આજ પાણી હારે જાય છે. એટલે એકાદી કડી ગાય પછી બધા કલાકારને ન્યાય મળી જાય. કારણ કે આ તો માળવાળીનો દરબાર છે. અહીંયા કોઈની હારે અન્યાય થાય નહીં બાપુ. વીરાયા તો લીલુડી વનરાયું, કેરી જોને પારે વડી. આહા વીરાયા તો લીલુડી વનરાયું, કેરી જોને પારે વડી. से अजाने परदेश एनु कोण से. वीराया तो લીલુડી વનરાયું, કેરી જોને પારે વડી. લગન ગીતનો આપણો વિષય છે નહીં. છેલ્લે મને યાદ આવે કેવી છે મારી માળવાળીમાં મેલડી, કે નાગણ કાળી માળવાળી દયાળી બેઠી ફળે. નાગણ કાળી માળવાળી દયાળી બેઠી ફળે. મનથી મને આ માતને માંગ્યા પેલા કાયમ મળે, યમ મળે. દાઢાળી બેઠી કોરડે હર દુઃખ ને કાયમ હણે. સંકટ પડે સમરણ કરતા વાય રે વાતું કરે માં, વાય રે વાતું કરે, વાતું કરે, તું કરે. હા ભાઈ હા, હા ભાઈ હા. અમારો આશરો માં માળવાળી મેલડી, ખરા તણે ખબરું લીએ જનની અમાણી જોગણી, જોગણી. દીધા છે અઢળક દીકરા બોલે વેણે નો ફરે. શંકર
સંકટ પડે સમરણ કરતા વાય રે વાતું કરે માં વાય રે વાતું કરે તું કરે તું કરે વાળો તળાજે સૂર્યવંશી અડી ખમયે ભલ થયો એને અણાનું શિષ્ય અર્પતા પડકાર દિલમાં નો પડ્યો બલિદાન આપ્યા બાળના બેની તણી બરદાસમાં મારા દેશની જે આર્ય રમણી અમર છે ઇતિહાસમાં પણ જે અશ્વનો જેને શોખ છે અને હાડમાં અશ્વ વાલો છે હરણો અને મોરલો હરણા તારી ડોકમાં હું તો ઘડાવું ઘુઘર માળ હે હરણા તારી ડોકમાં હું ઘડાવું ઘુઘર માળ અરે સોને મઢાવું સિંગડી તું વિજાણનના વાવડ હે એટલા માટે મને યાદ આવે ઈની માથે જ્યારે ભુવાજી સવાર થાય આહા આની ઘોડાના ડાબા કેવા વાગે ધાબલા માનતા ધારા ધમકી સાબતી જાણી ધમકી સાદિયા ગોટે રફોળા છે કોણ કાતો ધમકી વાહાકી જાણી વીજળી જલંદ દડી બ્રહ્મવાળા બારે થાળા કરતી વાળા મો વાબસી હાકલા વાળા ટાક્યાનું સોરી વંદા ફોરંગી હાકડી વાળા મોરુલા કરોડ તાતો વાલા વાલા લટા કેતે ફોરંડી હુલડી બટે સટાળા જોગડા નહીં ફટાળા કેજો આ ભુવાજી હા સાસરા ભાલરા જોને સાતીએ ઢાલરા ચોડા તેંગ બાજુ ઠાલા ખાલીયા સઢાડ તાતો સાકા બધી તાહાડીયા સાકા બધી તાહાડીયા હોતા ડાબલા ચોડા ધમકના ઘોડા નાડા તોડ સજટા અંજલી બાપીદા પાણી મોકલી વખાણું યાબ ઝંઝરા ધોકરા ધારા ભૂસરા જપાર તાતો કહે વાળી ખીચનારા હોવારના લીએ કાજુ થડી ધરાતા વાગી ડાબકી થપાટ ડાબલા માણતા ધરા ધમકી સાબતી જણી જમકી સાદિયા કોટેરા ભોળા જપોરતા તો ધમકી વાહકી જાણી વિજલે જલંદ દેડી બ્રહ્મવાળા પાર ઠાળા ગતિ વાળા મોર વાપસી હાકલા વાળા ટાકન સોરી વંદા ફોરંગી આખલી વાળા મોરુલા કરોડતા તો ભાલા વાળા લટા કે ફોરણી હુલટી બટે સટાળા સુગના નહીં પટાળા કી જોડ સાસરા ભાલરા જોને સાતી ઢાલરા જોડા ત્રણ બાજુ ઠાલા ખાલીયા સટાડતા તો સાકા બાજી તાહણીયા ઓપડા ડાબલા જોડા ધમકતા ઘોડા નાડા તોડ સજટા અંજલિ બબીતા પાણી ઘોડાની અંજલિ બબીતા પાણી મોકલી વખાણું આપ ઝાંઝરા છોકરા ધરા ભૂસરા સપાડતા તો કહે વાળી ખીચનારા હોવારના લઈએ કાધું થડકે ધરા વાગી ડાબકી થપાટ અંજલિ બબીતા પાણી મોકલી વખાણું આપ ઝાંઝરા છોકરા ધરા ભૂસરા સપાડતા તો કહે વાળી ખીચનારા હોવારના લઈએ કાધું થડકે ધરા વાગી ડાબકી થપાટ વડા ભારત જાયા ખેલ ગોરુ વળ
कंड वाला कंड बार थारा दूध हुआ बल्ले कर बड़े रटकार यार पानी आसमान बगा पानी का धड़ी का लैया हाथ में बता हाथ में बता धागिया को रुवा पानी पानी माथे में धारा छूटा पान पान थारा हकर से बोम दाऊ दादा सुरु वीर थार थार वीर रज होपिया करना बगा धक 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 करो धक धक करो धक धक करो कोदना छूटे बाण भूज देंदा कोदना छूटे बाण भूज देंदा दड़ी के ब्रह्मांड धना ननाय पोर हरा पान का तो हटाया पार दरता भल कर दी हरि भूज जोर जार धारा आथा का प्रमाण बड़ा गाड़ी करन बारी बार थारी पाने पूरे ठेरे भी यार जरा मत नहीं कांटा तो वैसे तारी भी परारी यंत्र गला हवे हुल ढाल फंड कर नारी समर्पदिया मारी रीति दे सीधी दे यष्टवनी दे भस्मा बुद्धि दे बागबानी मारी राजा मगन दे चित मान ध्यान दे ये भय वरदान दे समहुरानी दुख को दूर कर सुख भरपूर कर यशा सगुण कर दास रानी मारी सजन को हित दे कुटुंब से मिल दे जंग मादिर दे